શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે અને આ ઋતુમાં ખાસ કરીને વિવિધ પ્રકારના ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટની ડિમાન્ડ ખૂબ જ વધી જતી હોય છે. આ વર્ષે પણ સુરત શહેરમાં અવનવી પ્રકારના ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટની માંગ જોવા મળી છે, જેમાં ખાસ કરીને વિદેશથી મંગાવવામાં આવતા હજારો રૂપિયાના આઉટડોર પ્લાન્ટ પણ સુરતીઓ ઘરને સુશોભિત કરવા માટે ખરીદી રહ્યા છે. પ્રદૂષણને કારણે વાતાવરણની હવા ખરાબ થતાં લોકોમાં હવે ઘરની પ્રિમાઇસીસમાં ઇન્ડોર પ્લાન્ટ વધુ પ્રમાણમાં વાવવાનો ક્રેઝ વધ્યો છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવે ઇન્ડોર પ્લાન્ટની બોલબાલા વધી જાય છે અને ઓક્સિજનના પ્રમાણ અને ઊંચાઈ મુજબ લોકો હજારોથી લાખો રૂપિયા સુધીના ઇન્ડોર અને આઉટડોર प्लांट ઘરમાં મૂકી રહ્યા છે. अजय कुमार सिंह। इसमें तो काफी वैरायटी आती है कि अभी थाईलैंड से भी आता है अपना, और इंडिया में भी होता है, साउथ इंडिया से भी माल आता है इंडोर में, वो भी चालू रहता है। और ये अपना बोनसाई तो बाहर से ही आते हैं सब इम्पोर्टेड, तो उनका अलग से होता है। ઇન્ડોર અને આઉટડોરમાં ઘણા એવા છોડ છે જે ઘરની હવાને શુદ્ધ કરી ઓક્સિજન પૂરો પાડે છે. વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આવા જ છોડ છે બોન્સાઈ પ્લાન્ટ. મોટેભાગના લોકો બોન્સાઈના પ્લાન્ટને તેમના ઘર, ઓફિસ કે ડેસ્કમાં સુશોભિત કરવા રાખતા હોય છે, જેની સાઇઝ નાની હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. લોકો ટેરેસ ગાર્ડનિંગ અને પાર્કિંગમાં ખાસ કરીને 5 ફૂટથી 7 ફૂટ સુધીના બોન્સાઈ પ્લાન્ટ મુકાવડાવી રહ્યા છે. ઓક્સિજન આપનારા ઇન્ડોર પ્લાન્ટની ડિમાન્ડ હવે દરેક વર્ગના લોકોમાં વધી છે. બોન્સાઈ પ્લાન્ટ તેના સુંદર દેખાવ માટે પણ ખૂબ જ પ્રચલિત છે અને અન્ય વિશેષતા એ છે કે તે 12 કલાકથી પણ વધુ સમય સુધી ઓક્સિજન આપે છે. ઘરના રૂમ, બાલ્કની, ડ્રોઈંગ રૂમમાં લોકો ઇન્ડોર પ્લાન્ટ વધારે મૂકી રહ્યા છે, જેથી કિંમત મોંઘી હોવા છતાં પણ લોકો માત્ર તેને પસંદ જ નથી કરી રહ્યા, પરંતુ તેની ખરીદી પણ કરી રહ્યા છે. फाइकस है, रेडार मचेरा है, ये ज्यादा इनकी डिमांड ज्यादा है। इसमें क्या है, रेडार मचेरा के हजारों रुपए की कीमत है और बोनसाई में क्या लाखों में भी पहुंच जाती है। हाँ, ये जैसा जिसका स्टम्प मोटा हो तो वो हिसाब से उसका कीमत होगा, और हाइट में भी जितना हाइट में रहेगा उसका ज्यादा कीमत होगा। उसको देखभाल करने के लिए खाली बस पानी और खाद मिट्टी उनको खाना पीना जैसा रहे उनको देना पड़ेगा। हाँ, आउटडोर के लिए गेट पे भी बहुत से लोग लगाते हैं, लुकिंग के लिए, जो घर की शोबाजी होती है उसका अच्छा, और लुक भी अच्छा आता है उसका। બોન્સાઈ પ્લાન્ટમાં ચાઇનીઝ, સ્પિક્સ, જુનિપર બોન્સાઈ, સ્પ્રીસ બોન્સાઈ, ફ્લાવરિંગ બોન્સાઈ, પાલ્મ બોન્સાઈ વગેરે જેવા અનેક બોન્સાઈ લોકો તેમના ઘરમાં રાખે છે. ખાસ કરીને રડાર મચેરા અને બોન્સાઈ પ્લાન્ટની આ વર્ષે ડિમાન્ડ વધુ જોવા મળી છે. ઇન્ડોર પ્લાન્ટ હવામાંથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગેસને દૂર કરે છે. ઓછા અથવા તો નહિવત તડકામાં તે સરળતાથી ગ્રો થઈ શકે છે તે પ્રમાણેના હોય છે. વળી તે ઘરને સુશોભિત કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. રડાર મચેરા પ્લાન્ટની કિંમત સાઇઝ પ્રમાણે હજારો સુધી જાય છે, જ્યારે બોન્સાઈ પ્લાન્ટની કિંમત લાખો રૂપિયા સુધીની હોય છે, પરંતુ લોકો તે છતાં પણ તેની ખરીદી કરવા માટે ઉત્સુક હોય છે.